રાજકોટની અંદર 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસવાનું રાજકોટની અંદર શરૂ થઈ ચૂક્યું છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે પ્રમાણે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। તે અનુસાર હવે રાજકોટમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસવાનો શરૂ થયો છે। બફારા બાદ આજે વરસાદ વરસી રહ્યો છે અને રાજકોટના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે। વહેલી સવારથી જ ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ રાજકોટ વાસીઓએ કર્યો હતો અને ત્યારબાદ હવે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ રાજકોટની અંદર થઈ ચૂક્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર રાજકોટ શહેરની અંદર વરસાદે દસ્તક દીધી છે। વરસાદ વરસવાનો શરૂ થયો છે અને રાજકોટના વાતાવરણમાં હવે ઠંડક પ્રસરી જવા પામી છે। જે ઉકળાટ, બફારો અને અસહ્ય ગરમી હતી તેમાંથી લોકોને રાહત મળી રહી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યા બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। આ સાથે જ લોકોને જે ગરમી સહન કરવી પડતી હતી તેમાંથી પણ હવે લોકોને રાહત મળી રહી છે। રાજકોટના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। તો આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના છે। રાજકોટ શહેરમાં ફરી એકવાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે, જેમાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ એટલે કે મેઘરાજાની એન્ટ્રી રાજકોટમાં થઈ ચૂકી છે। વહેલી સવારથી જ અસહ્ય ગરમી અને બફારો અને ઉકળાટ રાજકોટ શહેરની અંદર હતું। રાજકોટવાસીઓ તેનું સહન કરી રહ્યા હતા ત્યારે હવે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસવાનું રાજકોટ શહેરની અંદર શરૂ થઈ ચૂક્યો છે। એટલે કે હવે બફારા બાદ વરસાદ વરસતા જ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને હવે ગરમીમાંથી રાહત મળી રહી છે। આ સાથે જ વાવણી જેવો વરસાદ વરસ્યા બાદ ફરી એકવાર વરસાદ આવતાની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી।